મને યાદ આવે છે કે નારી પ્રીત में राधा बने અને गृहस्थी में बने जानकी। नारी प्रीत में राधा बने गृहस्थी में बने जानकी। ચોરી ના માંડવે જો ચડી જાય તો પ્રતિજ્ઞા લઈ લે કે સીતાને જેટલું દુઃખ પડ્યું એટલું પડે તો મારી તૈયારી છે ભોગવાની। नारी प्रीत में राधा बने गृहस्थी में बने जानकी અને કાલી બન કે શીશ કાટે જબ બાત હોવે સન્માન કી। આ દેશની એક એક દીકરી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ છે, આ દેશની એક એક દીકરી ભીમાબાઈ જેવી છે। 1857 ના વિપ્લવમાં અંગ્રેજોની સલ્તનતને ધ્રુજાવા વાળી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની વાત નથી, આ એને તો ધ્રુજાવી દીધી, પણ એમાં એક નાનું એવું દુર્ગાદળ અને દુર્ગાદળની સેનાપતિ 22-23 વર્ષની જેની ઉંમર, મરણ મેવાડા તણું આજ પીઠિયા આવે પાણી ખોંદતું, બ્રિટિશરોના તોપના રેકડા જેથી તૈયાર થયા કે ઉડાવી દો ઝાંસીને। આખી જે ઝાંસીની રાજધાની હતી એને ઉડાવવાની વાત કરી, ઉડાડી દો। આ બાજુ તૈયારી હાલતી હતી, ખાલી 4000 નું સૈન્ય હતું, સામે તો દરિયા જેવી અંગ્રેજોની હુકુમત, એની સામે બાત ભરવાની। ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ લટાર મારવા નીકળે છે, બે બાજુ તરવારું લઈ ગયેલી અને જોતી જાય આમ, એમાં દુર્ગાદળ આવ્યું। 22-23 વર્ષની દીકરી દુર્ગાદળના સેનાપતિ તરીકે ફરજ બજાવે। ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સામું જોઈને એટલું કીધું કે હારવું કે જીતવું એ તો ભગવાનના હાથની વાત છે, પણ અંગ્રેજોને એટલું કહી દેજો કે હવે મોડું ન કરે, અમે તૈયાર છીએ એની સામે યુદ્ધ કરવા માટે। નારી પ્રીત में राधा बने गृहस्थी में बने जानकी અને કાલી બન કે શીશ કાટે જો બાત હો સન્માન કી। હવે અમારા સમાનની વાત છે આ, જો તોપના રેકડા મોકલી દીધા હોય તો એને કહેજો મોડું ન કરે। અને તેથી 23-24 વર્ષની દીકરી તરવાર લઈને ઊભી રહી ગઈ અને દુર્ગાદળની સેનાપતિ હતી અને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને એટલું કીધું કે મૂંઝાતા નહીં, પહેલા મારું માથું તરવારના ઝાટકે ઉતરે પછી તમારા સુધી અંગ્રેજોને પૂગવા દઉં। એ ઝાંસીની સામે ધીરે 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 તોપના રેકડા અંગ્રેજોના હાલવા માંડ્યા। હું ઘણી વાર પ્રસંગ કહું છું કે સલ્તનતની સામે ઝૂક્યા નથી, એવા ઘણા દાખલા છે। અહીંથી તમે બાબરાથી તમે ઢસા બાજુ જાઓ એટલે પંખીના માળા જેવું ગામ રસ્તામાં આવે, એ ગામનું નામ છે ગળકોટડી। કોનું ગામ? કે દરબાર જગાવાળાનું ગામ। કોઈ જગાવાળાને એટલું કીધું કે સરકારની સામે નમી જવું પડે, પવન હોય પર ઘોડી માંડવી પડે, આ દરિયાની ફોજું છે, દરિયાના પાણી જેવી ફોજું છે। તેથી વાત તો બહુ મોટી છે, પણ ગળકોટડીના ગામધણી જગાવાળાએ એટલું કીધું કે તો હવે તમારી અંગ્રેજી હુકુમતને કહી દીજો ગરા ખાલસા થાય તો ભલે થઈ જાય, હવે વાત વ્યવહારની છે, સમાનની વાત છે, એમાં જગાવાળો માથું ન ટેકવે। આ જે ખુમારી હતી, ખમીર વંતા બે ખોળિયા ખુમારી જે હતી, પખા બે ઉજળા હોય જો ફ્રાક રમી તો પટાળા નવ હથા જોત પાકે। એ તો ઘણા ગવાના, એટલે એકાદી બે વાત કરીને પછી ગીત આઈથી ગાવ। જગાવાળાએ કીધું કે તો અંગ્રેજોને કહી દો આખો ગરા ખાલસા થઈ જાય તો ભલે મારી જાગીર ખાલસા થઈ જાય, પણ ગળકોટડી જગાવાળા માથું નો ટેકવે। વાત તમને લઈ જાઉં છું ઝાંસીની રાણી આગળ। 1857 નો પહેલો વિપ્લવ, અંગ્રેજોની હુકુમતના તોપના રેખડા જેથી મુકાણા, તેથી દુર્ગાદળની સેનાપતિ બનેલી 22-24 વર્ષની દીકરી બે હાથમાં તલવારું લઈને ઊભી રહી ગયેલી અને એને એમ કીધું તું કે લક્ષ્મીબાઈ તમે મૂંઝાતા નહીં, પેલું મારું માથું ઉતારી દઈશું। આ બાજુ અંગ્રેજોના તોપના રેકડા તરવારું બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બોલવા મંડાણી, ધીરે 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 થતા આખું સૈન્ય કપાવવા મંડાણું। જીવતા પકડી લીધી આને, સેનાપતિ હતી દુર્ગાદળની, પણ અંગ્રેજોને એમ હતું કે આ જ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ છે, આ જ છે, પકડી લીધી, કેદ કરી લીધી। કેદ કરી અને એટલું કીધું કે તમે અંગ્રેજી હુકુમતના હાથમાં છો, કયો તમને મોત કેવું આપવામાં આવે। અને તેથી દાંત કાઢતા કાઢતા એને એટલું કીધું એ કે તમને એમ હોય તો કાઢી નાખજો, હું ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ છું। એ તો નીકળી ગયા અહીંથી, તમારી ફૌજને ધમરોળવા ઉભા છે, પણ સાંભળી લ્યો, સજાએ મોત આપી દો તો મને પરવા નથી, મરવાનો માર્ગ તો અમે હાથે લીધો છે। અને આ શબ્દો જે અંગ્રેજોની સામે 22-24 વર્ષની દીકરી બોલી, ત્યારે અંગ્રેજી હુકુમતે એટલું કીધું તું કે તમારા જેવી 2% 3% દીકરીઓ જો હાથમાં તરવાર લઈને ઊભી રહી જાય ને તો અંગ્રેજોની ત્રેવડ નથી, ભારતમાં પગ મૂકી શકે, ભારતમાં ટકી શકે। અંગ્રેજી હુકુમતની સામે તરવારના ઝાટકે કામ આવી જાય। એ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ નહીં, એ તો હતા જ યુદ્ધમાં, પણ એક નાની એવા ઘરમાંથી નીકળેલી, ગરીબ પરિવારમાંથી નીકળેલી, જેનું જનૂન બીજું હતું, અને 22-23 વર્ષની દીકરી તોપની રેકડાની સામે શહીદી ઓરી લે, એ દીકરીનું નામ હતું ઝલકારીબાઈ। આજ પણ જેનું ટેચ્યુ ઊભું કરવામાં આવ્યું છે। અને રાણી લક્ષ્મીબાઈએ તેદી એને સલામ કરી હતી કે મને એમ હતું કે એકલી ઝાંસીની માટે લડાઈ કરી, પણ મને હવે ખબર પડી કે મારી બાજુમાં કોઈક હાથમાં તરવાર લઈને લડવા વાળા ઉભા છે, મૂંઝાવાની જરૂર નથી હુકુમતની સામે। આવી વાત જે મને ગમે છે, એમાંની એક વાત એટલે દરબાર વાઘાવાળા। મર્યાદા કોને કહેવાય, વાત કોને કહેવાય, વાતને માંડવી કેમ, એને ઉપાડવી કેમ,
જેને હાલવાની ખબર પડે, જેને બોલવાની ખબર પડે, જેને દાંત કાઢવાની ખબર પડે, જેને જોવાની ખબર પડે, આવી આ વાત વર્ષો પહેલા કાનજી બુટા બારોટે કરેલી, વર્ષો પહેલા. પણ એક નાની એવી જમીનના તકરારમાં ભાઈમાં થોડુંક ધીંગાણું થઈ ગયું. જમીનની તકરાર હતી, એમાં થોડુંક ધીંગાણું થઈ ગયું અને નદીના ઓકળામાં જેનું ધીંગાણું થયું કોઈ હાથમાં આવ્યા, એ ઉયાનોને ઉપાડીને હાલતા થઈ ગયા. અંધારું થઈ ગયેલું, દી જળવજળ થઈ ગયો, પાખું પરવારી પંખીડા અગણિત કરતા અવાજ. પછી માણેને હલ્યા મલકતા ઓલા મેર બાઠા મહારાજ ફમંગ દાલર ભાંગની પ્રેમાલ કાને જ્યાં પડી ઉરુ નેન હૈયા અનુસંગી થનક થનક કંથની મળવા પતિને બની ઠની મહારાજ બેઠા મેર હેઠા આમ સધિયા નાવતી સધિયાનું ટાણું થઈ ગયું. અને જે હાથમાં આવ્યા, જે ઉપડ્યા લેતા ગયા અને બીજા બધાએ ધીંગાણું થયેલું અંદરો અંદર. એમાં નદીના ઓકળામાં લાશું પડી હોય એમ પડ્યા છે. અને આ બાજુથી એક સાધુડાની જમાત સીતારામ સીતારામનો નારો લગાડતી લગાડતી હાથમાં મસાલ જાળેલી જળા 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 મસાલનું અંજવાળું પડતું આવતું. અને આખી સાધુની જમાત છે ધીરે 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 હાલી આવે. કોઈ હાથી ઉપર બેઠા છે, કોઈ ઘોડા ઉપર છે, કોઈ પગપાળા છે. એમાં એક મસાલના અંજવાળે કેળો દેખાડતો જાય અને આખી જમાત સાધુડાની ધીરે 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 હાલતી આવે. એ બરાબર ટીમલાના હિમાડે ઓકળામાં સાધુડાની જમાત પૂગી ભાઈ. બરાબર ત્યાં સાધુની જમાત પૂગી, પણ અંજવાળામાં પગમાં ઠેબું આવ્યું એટલે સાધુડાએ નજર કરી, પણ તા તો લોહીના ધાગોડા નીકળી ગયેલા, કોઈના આંતર નીકળી ગયેલા, કોઈના હાથ કપાઈ ગયેલા. અને મસાલી સાધુડો જે આગળ હાલો જતો હતો ચોકી ગયો અને કીધું ઉભા રહી જાવ. અંધારું થઈ ગયું તું, દી જળવજળ નહીં, અંધારું થઈ ગયું તું. અને આમ જ્યાં મસવાલનું અંજવાળું પાછર્યું ત્યાં તો છેલ્લા શ્વાસ એક માણસના હાલે છે. અને આમ બથમાં લીધો, હાથીની અમાડીની માથે મૂકી દીધા અને કીધું કે હાલો હવે, જો એના ભાગમાં હોય તો જીવી જાય. ધીરે 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 જમાત જુનાગઢ હામી હાલવા મંડાણી. વાત હવે સાંભળજો કેવા હતા. એ હાલવા મંડાણી, જુનાગઢ આવ્યું. એ વખતે તો આવી મેડિસિન દવાઈઓ હતી નહીં, ઔષધિના ઓહડિયા કરી 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 અને જે પોતાના છેલ્લા શ્વાસ હતા આતર નીકળી ગયા હતા, જેને જીવવાની કોઈ આશા નહોતી, આશા મેલી દીધી હતી, એને ઓહડિયા કરી કરી અને ઓલા સાધુડા બાજુમાં બેઠા બેઠા માથા માથે ટેરવા ફેરવતા ફેરવતા એને ઓહડિયા ફાઈ છે કે આપણે તો સાધુ છીએ. આપણો ધર્મ છે કોઈને જીવતા કરવા, કોઈને બચાવી લેવા, કોઈને હારી રાહ દેખાડવી. એ તો સંતોનો સ્વભાવ હોય. એક દી, બીજો દી, ત્રીજો દી થતા 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 15 દિના વાળા વહી ગયા. દરબાર ભાનમાં આવ્યા, આમ જે આંખ ઉગાડી તા તો ભગવાધારી સાધુડાને જોયો, પગમાં પડી ગયા. અને સાધુને એટલું કીધું, એ બોલવા જાય એ પેલા સાધુડા પૂછે તમારું નામ તો કયો, તમારું ગામ કયો? કે મારા નામની નથી ખબર, મારા ગામની નથી ખબર. તો મને જીવાડ્યો શું કામ? તેથી ભગવાધારી સાધુની જમાત નીકળીને એટલું કીધું કે વાત સાચી છે, પણ અમારો ધર્મ છે કોઈને જીવાડવા. અને તેદી એને આંખો ઉઘડતા એટલું કીધું કે મારું નામ દરબાર વાઘાવાળો છે અને મારું ગામ ટીંબલા છે. એક ઠેકાણું થયું, એમાં તરવારના ઝાટકે હામાં કોણ કપાણા, કોણ જીવા, કોણ મર્યા કાંઈ ખબર નથી, પણ તમે મને જીવાડી દીધો એટલે હવે મારે સંસારના સુખ ભોગવવા પાછું જવું નથી. તમારી હારે ભગવો પહેરી લેવો છે, તમારી હારે નીકળી જવું છે. આદેશ કરી અને 92 લાખ માળવાનો ધણી તેથી નીકળી ગયો. તો મારી આગળ ક્યાં 92 લાખ માળવા હતા? એટલે મને એની પરવા નથી, હવે તમારી હારે ભજન કરી લેવું છે. સાંભળજો કાઠી કેવો હોય. તેથી વાઘાવાળા દરબારે નક્કી કરી લીધું, 1 મહિનો 2 મહિના રાહત થઈ ગઈ, બરાબર થઈ ગયા, હાલતા થઈ ગયા. એટલે સાધુને કીધું પહેરાવી દો ભગવો, હવે મારે સંસારના સુખ ભોગવાની જરૂર નથી. આ દુનિયામાં મરી જાવ, આ દુનિયા મૂકીને વયા જાવ તો ભાઈ હોય, કુટુંબ હોય, પરિવાર હોય, સમાજ હોય, કોઈ ભેળા હાલતા નથી. ભજન એની સાક્ષી પૂરે છે. પહેલા જુગમાં રાણી તું હતી પોપટી, અમે પોપટ રાજા રામના. એને કીધું તું 4 જુગની વાત કરી હતી. એમ દુનિયામાં કોઈ ભેળા હાલતા નથી, ગમે એવા સંબંધી હોય, ગમે એવા સંબંધ હોય. પણ તેદી વાઘાવાળાએ ભગવો પહેર્યો, વાત બહુ મોટી છે. ભગવો પહેરીને સાધુડા ભેળા હાલતા થઈ ગયા દરબાર. આ બાજુ ખબર પડ્યું, થોડાક દિવસો વીતી ગયા એટલે બધા લાશને ગોતવા માંડ્યા. ધીંગાણું થઈ ગયું, વાઘાવાળા દરબારની લાશ નથી જડતી. દરબારને નક્કી કોક જનાવર વગડાના ઉપાડી ગયા હશે એમ માની. અને આ બાજુ ખરખરો થઈ ગયો, કાણું મોકાણી ભગાઈ ગઈ. જેના નામનું જે કઈ કરવાનું હતું બધું થઈ ગયું, વિધિ પૂરી થઈ ગઈ. આ બાજુ તો એમ હતું કે રાતનો સમય થઈ ગયો, ધીંગાણામાં દરબાર વાઘાવાળો કાયમ આવ્યા એટલે એને કોઈ વરુ, કોઈ દીપડા, કોઈ જંગલી જનાવર લઈ ગયા છે એટલે એમની લાશ આપણને હાથમાં ન આવી. આ બાજુ તો એમ હતું, ખબર નહોતી કે કોઈ સાધુડા એને જીવાડી દીધો છે. આ બાજુ ભગવો પહેરીને વાઘાવાળા દરબાર નીકળી ગયા. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષના વાણા ગંગાજીના ઘાટ માથે પગથિયા ઉપર પાણી પીવું જાય એમ વર્ષો જવા મંડ્યા. 10 વર્ષ પછી સાધુની જમાત પાછી વળી. ધીરા 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 હાથી ઘોડા થોડી મસાલી બાવો હાથમાં મસાલું અજવાળું પાથરતો હાલ્યો. હવે
અને આમ જ્યાં જુનાગઢ આવ્યા, ગિરનારના ડુંગર ચડવાની વાત હતી. બધાય ભગવાધારી ધીરા ધીરા પગથિયા આજના ભવનાથ છે ત્યાંથી આમ પગથિયા ચડવાની તૈયારી કરી. એ ભવનાથના એક એક પગથિયા આમ ચડતા જાય. એમાં દરબાર વાઘાવાળાની નજર આમ પોતાના ગામ, પોતાની સીમ એની સામે જ્યાં નજર મંડાણી એટલે પાપણનો પડદો ઢીલો થઈ ગયો. કારણ કે 10 વર્ષ વી ગયા, ભાઈઓને નથી જોયા, પરિવારને નથી જોયો, ભગવો પહેરી લીધેલો માણસે, પણ સેજ પાપણનો પડદો ભીનો થયો ને એટલે જે સાધુ આરે હતા એને કીધું, દરબાર વાઘાવાળા, તમને જો સંસારની માયા લાગી હોય, તમને તમારું ગામ સાંભળતું હોય, તમને જો ભાઈઓનો પ્રેમ સાંભળતો હોય તો અમારી ના નથી. ભજન તો ગ્રહસ્થીમાં કરી શકો, ભજન તો ભગવાન પહેર્યા પછી સંસારીમાં તો ઘણા ભજન કર્યા છે, એમાં વાંધો ન હોય. ઉતારી નાખો ભગવો અને નીકળી જાવ અહીંથી. અમારા તરફથી કોઈ તમને બંધણી નથી. વાઘાવાળા દરબારને એમ થયું, લાલ એકાદો આંટો મારી આવું. જે ધીગાણું થયું એ પછી મેં જોયું નથી, મારા ભાઈઓ શું કરતા હશે, પરિવાર શું કરતો હશે, આવી લાગણી જાગી. દરબાર વાઘાવાળો પગથિયા ચડતા ચડતા મીઠ માંડી ટીમલા હામી ભલ્યા પાછા આવ્યા પોતાના ગામ ટીમલા. હવે સાંભળજો વાત. ટીમલા આવ્યા, ગામના પાદરમાં ખબર પડી કે દરબાર વાઘાવાળો જીવે છે, દરબાર વાઘાવાળો જીવે છે, દરબાર વાઘાવાળો જીવે છે. અમુકને ભરોસો આવ્યો કે આવું બને ખરું? પાણીવાળ 12મું વી ગયું, બધી વિધિ થઈ ગઈ, 10 વર્ષ વી ગયા અને હવે આ વાઘાવાળો બજારમાં હામા મળ્યા, આવું હોય ખરું? ઘણાને આવું થવા માંડ્યું. પણ ખબર પડી, ઓળખવાવાળા ઓળખી ગયા, હા તો દરબાર વાઘાવાળો છે. એને કીધું કે ધીંગાણું થયું, હાથ પડી ગઈ હતી, રાત પડી ગઈ હતી, સાધુડાની જમાત નીકળી અને મને જીવાડી દીધો, ઔષધિના ઓહડિયા કર્યા, એમાં હું જીવતો રહી ગયો. પછી મેં નક્કી કર્યું હવે મારે સંસાર ભોગવવો નથી, હવે મારે ગામમાં જવું નથી. આ જમીન, આ જાગીર માટે થઈ અને કોના જીવ લઉં, કોના જીવ ખોવું મને ખબર નથી, એટલે હું નીકળી ગયો અહીંથી. અને મને 10 વર્ષ પછી યાદ આવ્યું કે આંટો મારી આવું એટલા માટે હું આવ્યો છું. એટલે બધા રાજી થઈ ગયા, કુટુંબ રાજી થઈ ગયું કે જીવતા તો જોગી ભલા, ભલે વાઘાવાળો આવ્યા. વાત હવે શરૂ થાય છે. આયા વાઘાવાળો દરબાર આવ્યા, આંગણું ઉજાળણ નજર બોજસ ભરી કળાને કુળવંત હતી કાઠિયાણી. ઉસરી પિતાગર આંગણે શીખતી રાત દી નર સંસ્કાર રીતિ, અધિક બળ ઓપતી જેની મર્યાદા આંખમાં ભલા કુળ દિલની દિલ ભીતી. એ ઓરડે ગયા, ઓરડે જઈ અને સાહેબ આ પૂનબાઈને એટલું કીધું કે એક વાત કરવી છે તમને, કે કરો. કે આપણને ખબર નહોતી, 10 વર્ષના વાણા વયા ગયા. ધીંગાણામાં આપણને એમ હતું કે વાઘાવાળા દરબારની લાશને કોઈ વરુ કે કોઈ જંગલી જનાવર લઈ ગયા છે, પણ દરબાર વાઘાવાળો જીવે છે. સાધુની જમાત નીકળી હતી, એને ઓહડિયા કરી અને વાઘાવાળાને જીવતા રાખી દીધા. એ જીવે છે હજી, પણ મોઢા ઉપર ફેર ન પડ્યો, કે મોઢાનું નૂર ન બદલાણું. બીજી વાર કીધું કે સાંભળ્યું, પુનબાઈને કીધું, બેન સાંભળ્યું, દરબાર વાઘાવાળો જીવે છે. અને ત્રીજી વાર જ્યાં કીધું કે દરબાર વાઘાવાળો જીવે છે, ત્યારે એટલું કીધું, તમે જો બધા કહેતા હો, તમને ખબર હોય તો મને વાંધો નથી, દરબાર જીવતા હશે. પણ મારી એક વાત તમે યાદ રાખજો કે જે પણ વિધિ કરવાની આવે, જે મરસિયા ગાવાના આવે, જે કંઈ કરવાનું આવે, એ દરબારના નામનું મેં કરી નાખ્યું છે. અને હવે હું એટલું કહું છું કે હું જે ઓરડામાં ભજન કરું છું, હું જે જિંદગી જીવું છું, દરબારને એટલું કહેજો કે ફળિયામાં પગ ન મેલે. તમે તો કહો, તમે તો ભાઈ ઓળખતા હો કે દરબાર વાઘાવાળો જીવે છે, તો મારા મન જીવે છે, પણ એમના નામનું તો મેં બહુ વર્ષ સાચા થઈ ગયા, તમે જાણો છો. પણ તમે કહો છો એટલું વાતમાં શંકા નથી કરતી. પણ દરબારને એટલું કહેજો કે જ્યાં મકાન છે, જ્યાં ફળ્યું છે, ત્યાં પગ નો મેલે. સાહેબ આવી કાઠિયાણી હતી ને, જોગીદાસ ખુમાણ જેવા, વાવડી રામવાળા જેવા, અને આ આપા રતાના સાનિધ્યમાં હું તમે બેઠા છી, દાતાર જન્મે, સુરવીર જન્મે.